સુખ અને દુઃખ. દુઃખ કોઈને જોઈતું નથી, પણ પાપ કરવામાંથી અટકવું પણ નથી. પરપ્રીતિ એ જ દુઃખ છે અને તે અનાદિકાળથી આત્મઘરમાં વાસ કરી રહી છે. રાગ કરવાથી દુઃખ કરનારું સુખ મળે છે અને શ્રી વિતરાગની કૃપા કે નિરાગતાથી શાશ્વત એવું સુખ મળે છે. આ બધા જ જીવો ચૈતન્ય સ્વરૂપે તો એક જ છે અને ચૈતન્ય એ જ અનંત સુખનું ધામ છે. આવી શ્રદ્ધા, આવી સમજણ અને તદ અનુરૂપ પ્રવર્તન જ ધર્મ છે. મનુષ્યનું સુખ, આનંદ કે પ્રકાશ બહારની દુનિયામાં નહીં, પરંતુ તેના પોતાના અંતરાત્મામાં જ છે. સુખમાં અન્યની સેવા તથા દુઃખમાં સ્વ આત્મનું સ્મરણ એ સમાધિનો ધોરી માર્ગ છે. દુઃખની સામગ્રી પાપથી મળે છે અને પાપ પોતે એકલાએ જ કર્યું છે, માટે તેને એકલાએ જ ભોગવવું જોઈએ. એ શક્તિ આત્મદ્રવ્યના પરમ તત્વના શરણે જવાથી મળે છે. સુખ ભોગવે અને બીજાને પણ સુખ આપે તે સજ્જન છે, પણ દુઃખ ભોગવીને બીજાને સુખ આપે તે તો સંત છે. અને એવા સંત તો આ સંસારમાં રહેતા રહેતા પણ થઈ શકાય છે. મોક્ષમાં સુખ અને દુઃખના દ્વંદ્વોને સ્થાન જ નથી. શાશ્વત સુખ અને શાશ્વત આનંદ પ્રાપ્તિની અભિલાષા એ સર્વ મનુષ્યોનો, અરે સર્વ જીવોનો સ્વાભાવિકપણે અસલ સ્વભાવ છે. મન જ્યારે એવા શિવ સંકલ્પથી સભર બની જાય કે બીજાના સુખની ભાવના, બીજાના સુખ માટેના સંકલ્પ અને બીજાના સુખ માટેના કાર્યો કરવામાંથી જ મારું સુખ પાંગરે છે. આવો જ્યારે શિવ સંકલ્પ થઈ જાય ત્યારે પછી સુખને નોતરું આપવું પડતું નથી, પરંતુ એ સ્વયમેવ ચાલતું આપણી પાસે આવે છે. પોતાના સુખની ઈચ્છા એટલે જ દુઃખ અને બીજાના સુખની ઈચ્છામાં જ સાચું સુખ રહ્યું છે તેની સમજણ તો અંતરમાં દુઃખની ખૂંચતી કાંકરીને કાઢી નાખે છે. સુખ એ તો મારી સામે વિસ્તરતા જીવનના શિખરો સામે મેં જે ઉદ્ગારો કાઢ્યા તેનો પ્રતિધ્વનિ જ છે. મન સ્થિર થઈને આત્મામાં એકવાર સ્થિતિ કરે તો કાર્યનો આરંભ ન થવાથી સુખ અને દુઃખ બંને નિવૃત્તિ સ્વીકારી લે છે. આપણા મનને પ્રભુમાં લીન કરીએ તો આવી રીતે લીન કરનારને ક્યારેય સુખ કે દુઃખ જણાતા નથી. પછી એને સુખની કોઈ સ્પૃહા કે દુઃખથી મનનો ઉદ્વેગ થતો જ નથી. ગરીબની દુઆ મળે ને તો એ દુઃખ દૂર કરી શકે છે અને સદ્ગુરુઓના આશીર્વાદ આપણા પાપને કાઢી શકે છે. પણ પરમાત્માનો અનુગ્રહ તો દુઃખ અને પાપ બંનેને ટાળે છે. સ્વસુખની ઈચ્છા તૃષ્ણા અને ઈર્ષ્યાને વધારનારી છે, તેથી જ તે દુઃખનું મૂળ છે. અન્યના સુખની ઈચ્છા એ પ્રેમ, વાત્સલ્ય અને સંતોષજનક હોવાથી સુખની જનક છે. જ્યાં સુધી આપણા મનમાં રાગ છે ને ત્યાં સુધી માની જ લેજો કે દુઃખ પણ છે જ. દુઃખને દૂર કરવાનો ઉપાય
તે દુઃખ જેમાંથી જન્મે છે તે રાગ ઉપરાંત પરમાં મારાપણાની બુદ્ધિ અને તેનું કર્તૃત્વ કે તેનું અભિમાન દૂર કરવા જ જોઈએ. માનવ ભાવમાં તે કાર્ય થાય તો સોનામાં સુગંધ ભળે. આત્મનિર્ભરતા એ જ સાચી પ્રસન્નતા. દુઃખ દૂર થાય તો ચિત્ત પ્રસન્ન થાય એમ નથી, હા, કિંતુ ચિત્ત પ્રસન્ન થયે દુઃખ દૂર થાય એ હકીકત સત્ય છે. આગ જેમ સોનાની તેમ દુઃખ એ માનવીની કસોટી છે. સુખનો ભોગી આત્મા દુઃખોથી દૂર ભાગે, તેથી સાચું સુખ બિચારાને કઈ રીતે મળે? સાચું સુખ તો ત્યાગ, સંતોષ, ક્ષમા અને સરળતામાં છે. યાને સુખ ભોગ, લોભ, ક્રોધ અથવા કપટ ક્રિયામાં નથી. દુઃખના ડુંગરો તૂટી પડ્યા હોય છતાં બીજા કોઈની પણ મદદ ન માંગવી, એનું નામ છે સ્વમાન. મારા કરવો છે, હું જાતે જ હસતા હસતા ચિત્તની પ્રસન્નતા સાથે તેને આવકારીશ અને વેદીશ. એ છે સ્વમાન. બીજાના સુખ માટે અને બીજાનું દુઃખ દૂર કરવા માટે તન, મન અને ધનનો સદુપયોગ કરવો અને રાજી થવો. એ રાજીપો જ આપણી સાચી મૂડી છે. પ્રાણી માત્રને દુઃખ કડવું લાગે છે અને તે દુઃખ હું અને મારું એમાંથી જ જન્મે છે. આ હું અને મારું એકવાર અસ્ત પામી જાય ને તો બસ પછી દુનિયામાં જરા પણ દુઃખ રહે જ નહીં. સર્વ દુઃખનું મૂળ છે પાપબંધ. પાપબંધ ન થાય એ માટે પાપની સામગ્રીથી દૂર રહેવું. મિથ્યાત્વ દોષ એ પુણ્યયોગથી મળતા સુખ ઉપર રાગ કરાવે છે અને પાપથી આવતા દુઃખ ઉપર દ્વેષ કરાવે છે. માટે જ મિથ્યાત્વને 18મો સૌથી મોટું પાપ સ્થાનક અને દોષ કહ્યો છે. આત્મવત સર્વભૂતેષુ સુખ દુઃખે પ્રિયા પ્રિયે ચિંતયન આત્માનો નિષ્ઠામ હિંસા મન્યસ્ય ના ચરેત. એક હિન્દી કવિ પણ કહે છે ને કે મેરો મન સકલ સુખો પર ધાવે, કોઈ સુખ હાથ ન આવે. મેરો મન સકલ સુખો પર ધાવે. સાચું સુખ તો દુઃખ કે ભીતર है, कोई इसे कब समझावे. मेरो मन सकल सुखो पर धावे. જીવન આદર્શ બનાવવું છે, પણ એ ક્યારે બને? પુણ્યના યોગે મળતા સુખમાં વિરાગ ભાવ ટકી રહે ત્યારે, અને પાપના યોગે આવતા દુઃખોમાં સમાધિનો ભાવ ટકી રહે ને ત્યારે જીવન આદર્શ બને. જીવનમાં સુખ દુઃખના, અનુકૂળતા પ્રતિકૂળતાના એવા બધા પ્રસંગો ઊભા થવા તે આપણી યોગ્યતા અને આપણા જ શુભાશુભ કર્મના ઉદયને આધીન છે. સુખ એ આત્મકમલની ખીલેલી અવસ્થા છે. દુઃખ એ આત્મકમલની ખરતી અવસ્થા છે. બંને અવસ્થામાં નિર્લેપ ભાવ એ જ્ઞાનની અવસ્થા છે. દુઃખ ઉપર દ્વેષ કરવો એ મૂર્ખતા છે. કર્મ ઉપર દ્વેષ કરવો એ ડહાપણ છે. સુખ ઉપર રાગ કરવો એ તો મહામૂર્ખતા છે અને ધર્મ ઉપર રાગ કરવો એ મહા ડહાપણ છે. જીવનમાં આપણને સુખ વખતે જે જ્ઞાન મળે તે સર્વે દુઃખના સમય વખતે
દ્રઢ બને છે. તેથી આત્મવિકાસમાં સુખ અને દુઃખ બંનેનો એક સરખો જ ફાળો છે. દુઃખ એ દુષ્કૃતનું ફળ છે. તેથી દુઃખ વખતે દુર્ધ્યાન થતું નથી, પણ દુષ્કૃતને દૂર કરવાની મનોવૃત્તિ જ જાગે છે. સુખ એ સુકૃતનું ફળ છે. તેથી સુખ વખતે આસક્તિ નથી, પણ એ સુખનો સદુપયોગ કરવાનું જ મન થાય છે તથા સુખ પ્રત્યેની આસક્તિ જાય છે અને દુઃખ પ્રત્યેનો દ્વેષ ટળી જાય છે. રાગ અને દ્વેષ ટાળવા તો છે, પણ તે બંને તો જ ટળે કે દુઃખની જેમ સુખમાં પણ હેય બુદ્ધિ અને સુખની જેમ ધર્મમાં પણ ઉપાદેય બુદ્ધિ જાગે. વિચાર, વાણી અને વર્તનથી કોઈને પણ દુઃખ ન પહોંચે એવું સદ્ભાવભર્યું જીવન જીવવું એ જ ધર્માચરણ છે. જીવને પૂર્ણ સુખ અને પૂર્ણ શાંતિની ઝંખના છે કે જે મોક્ષ સિવાય અન્ય ક્યાંય નથી. મોક્ષ પ્રાપ્તિ ધર્મથી અને ધર્મ પ્રાપ્તિ માટે ચતુઃશરણ ગમન આદિનું પુનઃ આસેવન એ કર્તવ્ય છે. ઈચ્છાઓ ઓછી રાખો તો દુઃખ આપોઆપ ઓછું થઈ જશે. 3 વાતનો નિશ્ચય કરાવવા માટે છે ને શાસ્ત્રોનો ઉપદેશ છે. 1. સંસારનું સુખ અસાર છે. આ વાતનો દ્રઢ નિશ્ચય કરી લ્યો. બીજી વાત છે મોક્ષનું સુખ જ સાર છે. અને ત્રીજી વાત છે કે ધર્મ એ મોક્ષ સુખ મેળવવા માટે જ કરવાનો છે. દુઃખી જીવો ઉપર અત્યંત દયા એ ચરમાવર્તનું લક્ષણ છે. જો દુઃખી જીવો ઉપર આપણને હૃદયમાંથી દયાનો ઝરો ફૂટતો હોય, આંખોમાંથી આંસુ વહી જતા હોય અને આર્તપણામાં જ આખો દિવસ વ્યતીત થતો હોય કે દુઃખીનું દુઃખ કેમ દૂર કરું, તો માનવું કે આપણે હવે ચરમાવર્તમાં પ્રવેશી ગયા છીએ. કર્મજનિત સુખ એ સુખ નથી. અરે એ તો મોહ રાજાની જાસૂસી છે. કર્મજનિત સુખ એ દુઃખ નહીં, પણ અરે એ તો ધર્મ રાજાની દૂતી છે. દુઃખનો અતિ દ્વેષી સુખનો અતિ રાગી હોય છે, અને સુખનો અતિ રાગી એ દુઃખનો અતિ દ્વેષી હોય છે. બસ એનું જ તો નામ છે મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી કષાય. દુઃખ કરતાં પણ છે ને સુખ વધુ જોખમકારક છે. કેમ ભાઈ? કેમ કે સુખ તેના યોગમાં આસક્ત બનાવે અને વિયોગમાં દુર્ધ્યાન કરાવે. દુઃખનો યોગ કદાચ દુઃખી બનાવે, પરંતુ દુઃખનો વિયોગ તો સુખી જ બનાવે. સુખનો સંયોગ અને વિયોગ એ બંને દુઃખકારક છે, અને દુઃખનો તો માત્ર સંયોગ જ જો ધારીએ તો જ દુઃખકારક છે, પરંતુ એનો વિયોગ તો સુખકારક જ છે. ઈશ્વરમાં મન, બુદ્ધિ અને અંતઃકરણને જોડવામાં આવે તો શરીર અને મનનું ગમે તેવું દુઃખ પણ સહન થઈ જ શકે. બસ એકવાર ઈશ્વરમાં બધા અસ્તિત્વને જોડી દઈએ, બધી ઇન્દ્રિયોને જોડી દઈએ, મન, બુદ્ધિ અને અંતઃકરણને એની સાથે જોડી દઈએ. દુઃખ કે આફતનું જે વાવાઝોડું આવે ને
એને શાંતિથી, સમતાથી, પ્રસન્નતાથી સહન કરી લ્યો. વહેલું મોડું તે પસાર થવા જ આવ્યું છે. સંકટ સામે જૂਝતા રહેવામાં પણ એક જાતનો સુખનો જ અનુભવ થતો હોય છે. દુઃખના વાદળો વિખેરાઈને અંતે સુખનો સૂર્ય જ ઉદય પામતો હોય છે. ઈશ્વર ઈચ્છા એક મોટું આલંબન છે આ દુઃખને સહન કરવાનું. હશે જેવી ઈશ્વર ઈચ્છા એવું આપણા વડીલો બોલતા હતા. ભલે ઈશ્વરની ઈચ્છા નથી હોતી કે એને દુઃખ મળે, પણ હા, ઈશ્વરની ઈચ્છા એ તો હોય જ છે કે એનું પાપ ટળે. જીવનમાં સુખ પામવા બીજું ઘણું ઘણું ઈશ્વરે આપ્યું છે. તેનો નમ્રતાપૂર્વક સ્વીકાર કરીને જીવન જીવવા જેવું છે એમ શ્રદ્ધા અને અનુભવથી સ્વીકારવું. જગતમાં દુઃખ વિનાનું કોઈ નથી. પ્રભુ પ્રીત્યર્થે તે દુઃખ સહેવું જ ઘટે. માણસ પાપની પ્રવૃત્તિ કરે છે શા માટે? સુખ માટે. અને એ પાપની પ્રવૃત્તિનું ફળ શું આવે છે? દુઃખ અને માત્ર દુઃખ. તો એનો અર્થ તો એ જ થયો ને કે લેવા જાય સુખ અને આમંત્રણ આપી આવે દુઃખને, કે લઈ આવે દુઃખ. બસ આ જ અજ્ઞાનતા છે. મમતા એ દુઃખનો ભંડાર છે અને સમતા એ સુખનો ભંડાર છે. ભગવાનને વળગ્યા તે રહ્યા સાજા. ભગવાનને વળગ્યા તે રહ્યા સાજા. ભગવાનથી વેગળા તેના હાડકા થઈ ગયા ખોખરા. આપણી દ્રષ્ટિ જ્યાં સુધી જગત તરફ છે ને ત્યાં સુધી દુઃખનો પાર નથી. એ દ્રષ્ટિ જેવી આત્મા કે પરમાત્મા તરફ વાળીને બસ પછી તો સુખનો પાર નથી. મન એકવાર પરમાત્મા સાથે પરમાત્મામાં જ રમતું થઈ જાય પછી તો બસ આ સંસારે પણ માત્ર અને માત્ર સુખ જ સુખ છે. દુઃખનું મૂળ મમત્વ છે અને સુખનું મૂળ સમત્વ છે. સુખનું મૂળ કોઈ પદાર્થ નથી, કોઈ માનવી નથી, કોઈ પરિસ્થિતિ પણ નથી. સુખનું મૂળ તો સમત્વ છે. મમત્વ ભાવનો અભાવ છે ત્યાં દુઃખાનુભૂતિ થઈ શકતી જ નથી. આ સંસાર તો છે ભાઈ સુખ અને દુઃખનો સરવાળો. દુઃખમાંથી સુખના બીજ શોધી શકે તે આશાવાદી, અને સુખમાં પણ દુઃખની જ પ્રતીતિ કર્યા કરે. કોઈ પોતાના અતીતનું દુઃખ વિચારે, કોઈ ભાવિમાં તો દુઃખ આવશે જ ને એમ વિચારી અને સુખમાં પણ જો રહે ને તો એ નિરાશાવાદી છે. લોભથી થતું દુઃખ ઉદારતાથી, સ્વાર્થથી થતું દુઃખ નિસ્વાર્થતાથી અને ભોગથી થતું દુઃખ સંયમથી જ દૂર થઈ શકે છે. પ્રભુએ બાહ્ય સુખ દુઃખોને પોતાના જીવનમાં મહત્વના ગણ્યા નથી, કિંતુ અંતરના ભાવને જ મહત્વના લેખ્યા છે. સાચો સત્યાગ્રહ યાને વિનમ્ર ભાવથી દુઃખને સહન કરી લેવું. સંસારનું સર્વ સુખ સર્વને સરખું છે. માણસને મિષ્ટાન્નમાં જે સુખ છે તે જ સુખ પશુને ઘાસ ખાવામાં અને ભૂંડને વિષ્ટાભક્ષણમાં મળે છે. ગાદી તકિયામાં જે સુખ શ્રીમંતને મળે છે એ જ સુખ ગધેડાને ઉકરડામાં આળોટતા મળે છે. ઊંચ નીચ સર્વને ખાવા સૂવા મૈથુનનું સુખ એક સરખું જ છે. ભૂખ લાગે ને ત્યારે ભાજી પણ મીઠી લાગે છે. મીઠાશ મીઠાઈમાં નહીં પણ પ્રેમમાં છે
રુચિમાં છે. દુનિયાના દુઃખ એ દુઃખ નથી, કેમ કે સુખ અને દુઃખ એ તો મનના ધર્મ છે, આત્માના નહીં. આપણા મનને દુઃખ લાગે તો એ દુઃખ છે. બાહ્ય સુખ દુઃખ કરતાં આંતર શુભાશુભ ભાવનું મહત્વ અધિક છે. બહારમાં સુખ હોય અને અંતરમાં પદની અને વિષયોની આસક્તિ અથવા માન વગેરેની કલુષિતતા હોય તો જીવન બરબાદ છે. એનાથી પુણ્ય વેચીને અઢળક પાપ કમાવાનું થાય છે. સુખ દુઃખ રહિતપણે શબ્દાદિનું જ્ઞાન એ ઇન્દ્રિયનો જય છે. આવો એ જય કરવાનો પુરુષાર્થ શરૂ કરીએ.